વિસ્તાર છે કોટવાળો વિસ્તાર, વિપક્ષે શું ભૂમિકા ભજવી છે? વિપક્ષે આજે ચીફ ઓફિસરની ગઈકાલે પણ ફોન વાત કરી હતી. 3 જણ લોકો મૃત્યુ પામ્યા છે, 40થી વધારે લોકો હોસ્પિટલમાં દાખલ છે. આ ઈજાગ્રસ્ત કોલેરા જાહેર કર્યો છે, એમાં તમામ જવાબદારી નગરપાલિકાના પ્રમુખ અને ચીફ ઓફિસરની છે. અમારા સ્થાનિક કોર્પોરેટરોએ વારંવાર લેખિત મૌખિત અમે પણ ફરિયાદો કરેલી છે. તંત્ર ક્યારે ત્યાં મુલાકાત કરી છે નહીં. અત્યારે જ્યારે 3ના મોત થયા છે ત્યારે પણ ચીફ ઓફિસરને જ્યારે અમે મળવા ગયા ત્યારે એવું કહ્યું કે ત્યાંના લોકો જવાબદાર છે. લોકો જવાબદાર કેવી રીતના હોઈ શકે? જ્યારે તંત્ર સફાઈ આપતું હોય, ચોખ્ખું પાણી આપતું હોય અને દવાનો છંટકાવ કરતું હોય, ટાંકીઓ સાફ કરતું હોય તો એ તંત્રની જવાબદારી છે. આજે 3 લોકો મૃત્યુ પામ્યા છે. અમારા ત્યાંના કોટ વિસ્તારના તમામ કોર્પોરેટર, જાગૃત કોર્પોરેટરે કલેક્ટરની મુલાકાત કરી છે. જે લોકો મૃત્યુ પામ્યા છે એમને સરકારી વળતર મળવું જોઈએ અને તાત્કાલિક એ વિસ્તારની સફાઈ, પાણીની ટાંકી હોય કે ચાહે પાણીના ચેમ્બર હોય, ભૂગર્ભ ચેમ્બર હોય, તમામ સફાઈ એ કલેક્ટરની જવાબદારી છે. કારણ કે અમને ચીફ ઓફિસર પર તો ભરોસો છે જ નહીં. કારણ કે પાલિકા તંત્રની નિષ્ક્રિયા, એમની ઘોર બેદરકારી, ક્યારે એમને એસી ચેમ્બર છોડ્યું છે નહીં. કારણ કે એમને માત્ર ને માત્ર ટકાવારીમાં રસ છે. પાલનપુરની પ્રજા જાય જીવે કે મરે એમને ટકાવારી આવતી જોઈએ. કારણ કે એમનો કમાઉ દીકરો ચીફ ઓફિસર એમને કમાઉ ટાઈમસર આપી દે છે. એટલે પાલનપુરનું કદે સત્તાધીશ કોટ વિસ્તારની મુલાકાત લીધી છે નહીં. અંકિતા એમ ઠાકોર, વિપક્ષ નેતા, પાલનપુર. માત્ર ટકાવારી લેવાની અને ચેમ્બરમાં બેસવાની. આટલું થયા પછી પણ નગરપાલિકાના અધિકારી છે બેજવાબદારી નિવેદનો આપે છે કે તમે જે કોર્પોરેટ એ લોકોના કારણે આ રોગચાળો ફેલાયેલો છે, તો સત્તામાં એ લોકો બેઠા છે, અમે લોકો બેઠા છીએ. સર, આપને નગરપાલિકા સુપરસીડ કરી દો. આપને વિનંતી મારી રાજકીય રિકવરી લાવતા સાહેબ ખૂબ મોડું થઈ જશે. ચોમાસું આવનારું હોય, કોઈ ટાંકી, કોઈ ચેમ્બર, કોઈ પાણીની લાઈન સફાઈ થાય છે નહીં. માત્ર ચીફ ઓફિસર એસી ચેમ્બર છોડતા છે નહીં. અને જવાબદારી ટોટલી પાલનપુર નગરપાલિકા ચીફ અને પ્રમુખની જ છે. એ લોકો કે ધ્યાન આવ્યું નથી. સેનિટેશન પર સફાઈ રાહત મળે. અને બીજું કે સાહેબ આ ઘોર બેદરકારી પાલનપુર પાલિકાની અવારનવાર સાહેબ કોટ વિસ્તારમાં ખૂબ બનાવો બનતા હોય. ખૂબ લોકો સાહેબ પેટના તકલીફના કારણે અમારા સ્થાનિક કોર્પોરેટર, સિનિયર કોર્પોરેટર રજૂઆત ઢગલો કરી છે, પણ આ તો મૃત્યુ પામ્યું ત્યારે તંત્ર થોડું દોડતું થયું છે. અમારા કોર્પોરેટરની વેદના સાહેબ તમે સાંભળી શકો છો. ટેકનિકલ વસ્તુ આપને કહું